પ્રેઝ ધ લોર્ડ. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરસીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. માથે લખેલ સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 13મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિપ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવંતા મહાન નામમાં આપ સર્વને આજની સવારની ફરીને એકવાર પ્રેમી સલામ. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ વિકસિત દેશોમાં જવાના માટે લોકો તલપાપડ છે, કારણ કે તેઓમાં એવી અસર અને છાપ છે કે ત્યાં અનેક વિપુલ તકો છે, અઢળક પૈસો છે, નોકરી ને જોબ ને વ્યવસાયની તકો ત્યાં બેસુમાર છે. અને હવે જો ત્યાં નકારાત્મક અસર ઊભી થાય તો લોકોને જવાનું મન ના થાય. આકાશનું રાજ્ય અને તેમના લાભાલાભ વિશે આપણે સર્વ જેઓ પ્રભુના બાળકો તરીકે ઓળખાઈએ છીએ એ બધા જ આપણે અવગત છીએ ને એ પ્રભુ ઈસુમાં સર્વને માટે ઉપલબ્ધ છે. પરંતુ પાસપોર્ટ અને વિઝા જેવી પ્રક્રિયામાંથી પણ પસાર તો થવું પડે. વળી જેઓ શિક્ષણ દ્વારા એનાથી પરિચિત છે તેઓની સાક્ષી કે અસર દ્વારા વધુને વધુ લોકો એ તરફ વળે એ પણ જરૂરી છે. ને એ માટે હું કેવો નમૂનો આપું છું, કેવી સાક્ષી આપું છું એ પણ જરૂરી છે. જે ઈશ્વરને હું ભજું છું, જેમની સેવા હું કરું છું, એ કેટલા બધા રહીમી અને પ્રેમાળ છે અને જેમની પાસે માફી, તારણ, અનંત જીવન છે. પણ મારું જીવન નકારાત્મક સાક્ષી અને અસર ખોટી હશે તો સીધી કે આડકતરી રીતે મારા ઈશ્વરની નિંદા થશે. વળી તેમના નામને બટ્ટો લાગશે, મારા લીધે મારા દેવનું નામ બગડશે, વગોવાશે. હું લોકોની સામે એવી નકારાત્મક સાક્ષી અસર છાપ ઊભી કરી આકાશનું રાજ્ય એક રીતે બીજાઓને ઠોકરરૂપ બની તેમના માટે હું બંધ કરું છું. હું પોતે ભલે ઉપરથી બહુ જ આત્મિક શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવો, પણ અંદરથી કેવો છું, કેવી છું એ હું પોતે અને મારો સ્વામી એ બહુ સારી પેઠે જાણે છે. હું પોતે તેમાં પેસતો નથી ને એક રીતે ખોટો નમૂનો આપી હું બીજા જેવો પેસવા ચાહે છે તેઓને પણ પેસવા દેતો નથી. ઇઝરાયલ પ્રજા કનાન તરફની મુસાફરીમાં હતી અને શરૂઆતમાં ઈશ્વરના સેવક મૂસા તેમના આગેવાન હતા અને મૂસાના ભાઈ હારૂન અને બેન મરિયમ પણ સાથે હતા અને અમુક કક્ષાની આગેવાની પણ તેઓ આપતા હશે કે આપતા હતા. એક તબક્કે મૂસાની ઈર્ષા ખાઈ આ બંને ભાઈ બહેને કચકચ કરી અને દેવના સેવક મૂસાની વિરુદ્ધ તેઓ બોલ્યા. પરિણામ સ્વરૂપ મરિયમને શિક્ષા થઈ, કોઢ ફૂટી નીકળ્યો અને મૂસાએ દેવ બાપને એ સમયે વિનંતી કરી કે તેને સમી કર અને તેને સમી કરવા કહ્યું અને આખા સમુદાયની એ સમયની મુસાફરી પણ એ સમય દરમિયાન અટકી ગઈ. આ છે પાપની અસર, નકારાત્મક છાપ, નમૂનો, સાક્ષી અને અસર. હું આજે કેવી સાક્ષી ઊભી કરું છું? આ વચન મને, તમને, આપણ સર્વને લાગુ પડે છે અને તેથી બીજાની તરફ આંગળી ચીંધતા પહેલાં આપ તરફ આપણે પ્રથમ જોઈએ, આપથી શરૂઆત કરીએ. તકલીફ પડશે, અઘરું લાગશે, બીજાનું આપણને ઝડપથી મળી જશે, પણ આપણ સ્વયંનું નકારાત્મક પાસું હશે છતાં એ સ્વીકારવાનું તમને મન નહીં થાય. કિંતુ જો સ્વીકારીશું તો જીતીશું પણ ખરા. અને પ્રભુ આ બધી જ બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો, કૃપા આપો. આમેન. ધન્યવાદ.